ખ્યાતિ હોસ્પિટલ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિગતો મળી રહી છે ખ્યાતિ હોસ્પિટલ મામલે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી। તપાસ અર્થે ક્રાઇમ બ્રાન્ચ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી। ખ્યાતિ હોસ્પિટલના સમાચાર સામે આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી હતી। તપાસ અર્થે ક્રાઇમ બ્રાન્ચ ખ્યાતિ હોસ્પિટલે પહોંચી હતી। ખ્યાતિ હોસ્પિટલ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી। આ મામલે વધુ વિગતો સાથે રવિ ભાવસાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। શું છે વિગતો જણાવશો રવિ ભાવસાર? જી બિલકુલ થી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલ ખ્યાતિ હોસ્પિટલ છે તે ખ્યાતિ હોસ્પિટલ તપાસ અર્થે પહોંચી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ખ્યાતિ હોસ્પિટલના સમગ્ર જે તપાસ છે તે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। ત્યારબાદ ગણતરીના કલાકોમાં જ હાલમાં તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેના દ્વારા કાર્યવાહી છે તે કાર્યવાહી અત્યારે હાલ શરૂ કરી દેવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચ 3 પીઆઈ સહિતના જે પોલીસ છે તે પોલીસ અત્યારે હાલ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। અલગ અલગ જે એંગલથી જે તપાસ છે તપાસ કરી રહ્યા છે, પરંતુ કહી શકાય કે જે પ્રમાણે જે ખ્યાતિ હોસ્પિટલની અંદર 2 દર્દીઓના જે મોત થયા હતા ત્યારબાદ સમગ્ર હોબાળો છે હોબાળો કરવામાં આવ્યો તો હાલમાં તો જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને તપાસ સોંપવામાં આવી છે। 3 જેટલા જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે તે અત્યારે હાલ જે ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચ્યા અને તપાસ છે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જી આભાર રવિ ભાવસાર। તપાસ અર્થે ક્રાઇમ બ્રાન્ચ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી હતી। ખ્યાતિ હોસ્પિટલ મામલે સમાચાર મળી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી હતી। ખ્યાતિ હોસ્પિટલથી સમાચાર સામે આવી રહ્યા છે। તપાસ અર્થે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી।